બ્રહ્મદીક્ષિત ઉદાહરણ જાગૃતતા ઉદાહરણ જાગૃત સ્વયંને સ્વભાવ અવસ્થાથી જે સ્વયંનું જ્ઞાન, જે જ્ઞાન સ્વયંથી જ પ્રગટે છે, વર્તમાન જીવની પોતાની એવી તૈયારી હોય. નિમિત્તો અનેક પ્રકારના આપણી સામે હોય, જ્ઞાન હોય, જ્ઞાનીઓ હોય, સાધનો હોય, પણ વ્યક્તિની વર્તમાન તૈયારી ન હોય તો તે જ્ઞાન દ્રવ્યશ્રુત ભાવશ્રુત રૂપ એનું પરિણમન નથી. દ્રવ્યશ્રુત તો આ જ છે. એ ભાવશ્રુત જ્યારે બને છે ત્યારે એ સ્વયંનું જ્ઞાન બને છે. જે જીવો પાસે મન બુદ્ધિના લેવલની જે સમજ છે એ બધું જ મતિશ્રુત મતિશ્રુત રૂપ અવસ્થા અજ્ઞાન રૂપ અવસ્થા કેમ બને છે? જ્યાં સુધી બોધિ સમ્યક દર્શન જીવમાં જ્યાં સુધી સ્થિરતા ન પકડાય ત્યાં સુધી સ્વસ્વરૂપનો અનુભવ કદી સંભવિત બની શકતો નથી. આ જ્યારે થશે ત્યારે સ્વયંથી થશે, સ્વયંમાં થશે, સ્વયં વડે થશે. નિમિત્ત તો હર ક્ષેત્રમાં હર કાળે હંમેશને માટે હોય છે. નિમિત્તના અભાવમાં નથી થતું એમ નથી. જે જીવોને જે પ્રકારના જે નિમિત્તો જેની જેવી તૈયારી છે તેવા પ્રકારના નિમિત્તો હંમેશને માટે હાજર હોય છે દરેક ક્ષેત્રમાં. નિમિત્ત થી જો જ્ઞાન થતું હોય તો શાસ્ત્રો પણ નિમિત્ત છે, પણ જ્ઞાન થતું નથી. શબ્દ યાદ રહી જાય છે માણસને. મન બુદ્ધિ તેજ હોય, મન અને ઇન્દ્રિયોથી જે કંઈ બની શકે તે મતિ જ્ઞાન છે. મન અને ઇન્દ્રિયો દ્વારા જે વ્યક્તિ જાણે છે, જાણવાનો પ્રયાસ કરે છે, તે બધું મતિ જ્ઞાન. અને મતિ જ્ઞાન દ્વારા જે એને જાણ્યું એની અંદરમાં વિશેષ પ્રકારથી કાંઈક એની નક્કી થયું. વ્યક્તિ ચાલી જાય છે રસ્તા ઉપર, હવા એને સામાન્ય સહજ રીતે સ્પર્શે. હવા એને સ્પર્શે પછી શું થાય? એને શું વિકલ્પ આવે, શું વિચાર આવે? હવા સ્પર્શે શું થાય? ન થાય? કોને ન થાય? જળને કાંઈ ન થાય. તો હવા સ્પર્શી શું થાય? આ હવા ગરમ છે, આ હવા ઠંડી છે, આ હવા મને એ શું થયું? શ્રુત. પણ ગમા પણ થયું ને. મન અને બુદ્ધિ દ્વારા જે જણાય છે, જાણે છે તે બધું મતિ. મતિ એટલે બુદ્ધિ. મન બુદ્ધિ ને ઇન્દ્રિયોના માધ્યમથી જે જાણવાનો પ્રયાસ કરે, જણાય તે છે મતિ જ્ઞાન. જ્ઞાન ક્યારે બને? સમ્યક દર્શન હોય તો. અને શ્રુત દરેકને હોય, મતિ ને શ્રુત. તો શ્રુત એટલે જે કાંઈ વિશેષ રૂપે એને ખ્યાલ આવ્યો, ગરમ હવા છે, આ ઠંડી હવા છે, તે શ્રુત.
અગર તમે સાંભળો છો શું સાંભળો છો? શ્રુતનો બીજો અર્થ સાંભળવું પણ થાય. તો શ્રુત એટલે સાંભળવું. શું સાંભળવું? જ્યાં જાઓ ત્યાં કંઈક સાંભળો ને તો પછી શું કરે? ધીમું ધીમું કેમ બોલો છો? શ્રુત એટલે સાંભળવું. સાંભળવા પછી માણસને શું થાય? શું લાગે? કમ્પેર કરે ને. કમ્પેર કર્યા વગર રહી શકે? જો અજ્ઞાન અને જ્ઞાનમાં ફેર કેટલો છે પકડી નથી શકાતો. માણસ એટલો તે જ એની વર્તમાન એની અવસ્થા મૂર્છિત છે, બેહોશ છે. જો વ્યક્તિને એ મૂલ્યાંકન ન થયું, કમ્પેર ન થયું, આ હવા છે, આ શબ્દ છે, બસ, પણ કમ્પેર થયું તો અને જો સમ્યક દર્શન હોય તો એ સાંભળે જ છે. સમ્યક દર્શન ન હોય તે પણ જેને કાન છે બધા સાંભળે છે, પણ સાંભળવું બહુ કિંમતી ચીજ છે. પણ હવે આપણે તો આપણી આદત, રૂટીન, માન્યતા, ધારણા એ પ્રકારે આપણે સાંભળીએ. તો જો એ સાંભળે તો છે વ્યક્તિ, પણ એ માન્યતા પ્રમાણે સાંભળે તો એ કોને સાંભળે? પોતાની માન્યતાને સાંભળે. આ જીવ કેમ અટકી ગયો, જીવ કેમ ભટકી ગયો? જીવને હજી સુધી આટલો સમય, કેટલો સમય એ છોડી દો, આ સમય વર્તમાન આ મનુષ્ય જન્મનો સમય ઓલેથી કાંઈ ખબર જ નથી, બોલાય છે ઓગે કે અનંત કાળ ગયો, અનંત જન્મો ગયા, પણ આ જન્મ અત્યારે સંગની પતંદરી મનુષ્ય ભવ કેટલા વર્ષો પાસ થઈ ગયા એ પણ આપણો ભૂતકાળ છે. અહીં તો એક ક્ષણ ગઈ એટલે ભૂતકાળ. જન્મથી અત્યાર સુધીની જે આપણી અવસ્થા ચાલી ગઈ એ બધો ભૂતકાળ. તો એ ભૂતકાળ અત્યારે આપણે આ વર્તમાન જન્મમાં અત્યાર સુધી આપણે પોતાના માટે એને શું કામ કર્યું? કામ તો કરે છે, દરેક વ્યક્તિ કરે છે. કારણ કે કંઈ કરવું એ પણ એક આદત છે, અને બેહોશીની આદત છે. કર્યા વગર માણસ કેવું છે? એને એકદમ ફ્રી છોડી દો હાવ તો પણ કાંઈ કરે. કર્યા વગર જો અન્નમ બેહોશી, આ બધું અપ્રયોજનભૂત. હવે ત્યાં જે સાંભળ્યું, મૂલ્યાંકન થયું, કમ્પેર થયું એટલે શું થાય? અને જ્યાં સુધી બેહોશી છે, રૂટીન છે, આદત છે, ત્યાં સુધી કમ્પેર થવાનું થાય જ. અને કમ્પેર થાય છે એટલે અંદરમાં થાય કાં રાગ ને કાં થાય દ્વેષ. કાં સારું લાગે અને કાં બરાબર ન લાગે. કારણ એની માન્યતા તૂટતી હોય. અગર માન્યતા એની પુષ્ટ બનતી હોય તો એને સારું લાગે. જે જીવોને પોતાની માન્યતા મજબૂત બનતી હોય વાંચવાથી, સાંભળવાથી, જોવાથી, એમાં એ જીવની અંદરમાં શું બને? સુદ્રઢ બને. જો આ કઈ રીતે આપણી અંદરમાં કર્મનો સતત આવન થાય છે, એ આવ્યા જ કરે છે. કેમ આવ્યા કરે છે? તો વ્યક્તિ પોતાના આશ્રમના કારણો હંમેશને માટે સલામત. આ આશ્રમના કારણો વ્યક્તિની ભીતર છે અને એ હંમેશને માટે સલામત છે. એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી વ્યક્તિ નિવૃત્ત હોય કે પ્રવૃત્ત હોય, ગમે તે અવસ્થામાં ગમે તે જીવ હોય તો પણ આવવાનું છે. કારણ કે કારણો મોજૂદ, સલામત, અને કારણોથી જ ખેંચાય છે. એ કારણો કર્મરૂપ અવસ્થામાં મેઇન કામ કરે છે. કારણ ન હોય તો કાર્ય ન થાય. તો દરેકે દરેક જીવ દરેક ક્ષેત્રની અંદર એટલે શું સમયે સમયે જીવને કર્મ બંધાય. એક સમય એવો નથી કે કર્મ ન બંધાય. કારણ કે 5 ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો વેપાર ચાલુ જ છે. સ્થૂળ નહીં તો સૂક્ષ્મ રીતે
ચાલુ જ છે. એ વેપાર જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી, અને વેપારને પ્રોત્સાહન આપે છે, બળ આપે છે, શક્તિ આપે છે, એનું બેજ છે આશ્રવના કારણ. આ બધા જ આપણા વેપાર, ત્રણેય યોગના, આ 10 પ્રાણના જે બધા વેપાર છે એને પુષ્ટ આપે છે અને શક્તિ આપે છે આશ્રવના કારણો. કારણ કે એની સાથે જ એનું હંમેશના માટે કનેક્શન હોય છે, એટલે એ ચાલ્યા જ કરે છે. અને કનેક્શન કટ થાય ત્યારે કે વ્યક્તિ વર્તમાનમાં આશ્રવના કારણોમાંથી બહાર આવે ત્યારે, જે તે કારણોમાંથી બહાર આવે એટલે એ પ્રકારનો આશ્રવ બંધ થઈ ગયો, એ પ્રકારનું કર્મ ન બને. અને એક જ મિથ્યાત્વ જાય એટલે બાકીના 4 જે કારણો છે ને એકદમ કેવા થઈ જાય? નોંધારા થઈ જાય, આશ્રય વગરના થઈ જાય, એને અનાથ થઈ જાય. અનાથ ખલાસ. એનું બેજ, એનું સહારો, એનાથી જે એને પુષ્ટિ થતી હતી, રાત દિવસ એને શક્તિ મળતી હતી, એ બધું બંધ થઈ ગયું. પછી એ શું કરે? અને જે સાધક છે એનું જાગરણ, જેમ જેમ આશ્રવના કારણો ખતમ થતા જાય એમ એમ સાધકની અંદરમાં શક્તિ વધતી જાય. જાગરણ, સાક્ષી ભાવની શક્તિ, શરીરની નહીં. અને શરીરની શક્તિથી આ કાંઈ કામ થાય? હા, શરીરની શક્તિથી મજૂરી થાય. અને દરેક જીવ મજૂરી જ કરે છે. મજૂરીના પ્રકાર અલગ, બસ. બાકી જ્યાં સુધી સ્વરૂપ લક્ષ્ય ન બને, સ્વરૂપની અંદરમાં વ્યક્તિ સ્થિર ન થાય ત્યાં સુધી મજૂરી જ છે. ઘરની કરો કે બહારની કરો, કિચનની કરો કે ઘરની બુહારી લગાવો, પણ એ બધી છે મજૂરી. આ શરીરનું કરો તોય મજૂરી. નહીં માનજો કે આ ઘરમાં જ કામ કર્યું તો શરીરનું કરે ને તો પણ મજૂરી. મજૂરી એટલે બીજાનું કરવું. મજૂરી એટલે બીજાનું કરવું. બીજાનું એટલે શરીર પણ કોનું? એનું કે બીજાનું? એનું નહીં, બીજાનું નહીં, પૂતગલનું. આ શરીર કોનું? નિર્માણ થયું છે પૂતગલનું. તો એની સેવા કરે. કેટલી કરે? કેવી કરે? દિવસ રાત. જો લક્ષ્ય કેન્દ્રમાં શરીર છે ને, તો કેન્દ્રમાં શરીર છે તો શું મજબૂત બને? મિથ્યાત્વ. કેન્દ્રમાં શરીર છે તો મજબૂત બને મિથ્યાત્વ, અને કેન્દ્રમાં આત્મા હોય તો શરીરનો લગાવ છૂટતો જાય. શરીર લે અને શરીરનો લગાવ છૂટે ને ત્યારે જે જીવન છે ને એ જીવન જીવવા જેવું છે ભાઈ. એ કોક વાર અનુભવ થાય તો ખ્યાલ આવે. જીવે તો છે, દરેક જીવ જીવે છે, જીવવા ખાતર જીવે છે, પણ ઉપલબ્ધિ શું? આ લગાવ છૂટશે અને એ છૂટે ત્યારે વ્યક્તિ જે જીવે એ જીવન કેવું હોય છે અને એ જીવનની વિશેષતાઓ કેટલી ને કેવી બને છે કે અનંતકાળ સુધી જીવો તો પણ જે એને ન મળ્યું તે વર્તમાનમાં જ્યારે જીવ સ્વરૂપ લક્ષ્ય બનાવીને જ્યારે જીવે છે ત્યારે એનાથી ક્ષણોની અંદરમાં એનું કાર્ય કેવું થાય છે. સમસ્ત દુઃખોના કારણો ખતમ થઈ જાય અને આત્મા સાદી અનંત સમાધિ, સ્વરૂપની સમાધિ, આત્માની નિજ સમાધિ, એનો એને અનુભવ થયા વગર રહી શકે નહીં. તો આ મતિ અને શ્રુત જ્ઞાન, જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી તે છે અજ્ઞાન. હવે એ કમ્પેર થયું, મૂલ્યાંકન થયું, માન્યતા આદત રૂટીન પ્રમાણે કરે છે તો મિથ્યાત્વ. તો મતિ શ્રુત અજ્ઞાન. અને જો વ્યક્તિની અંદરમાં એ અજ્ઞાન છે જીવમાં, પણ એમાંથી જ્ઞાનરૂપ કેમ બની જાય છે? એક ક્ષણમાં એનું રૂપાંતર કેમ થઈ જાય છે ભીતરનું? તો કે અંદરથી મિથ્યાત્વ જતાની સાથે, એક મિથ્યાત્વ છૂટતાની સાથે જીવને જે મતિશ્રુત છે, બધાને હોય મતિશ્રુત, એ સીધું એનું પરિણમન દ્રવ્યશ્રુત રૂપે જે પરિણમન હતું એ બધું ભાવશ્રુત બની ગયું. આ શાસ્ત્રો છે ને એ દ્રવ્યશ્રુત છે. શાસ્ત્રમાં લિપિ છે, પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, જે કાંઈ પુસ્તક હોય એટલે લિપિ હોય, જે ભાષા હોય એની. તો એ લિપિ જે છે એ દ્રવ્યશ્રુત છે. ભાવશ્રુત તો તેને બને ત્યારે બને કે જીવની અંદરમાં બોધિ સમ્યક દર્શન હોય તો એને એ ભાવશ્રુત બની જાય. ભાવશ્રુત એટલે સમ્યક મતિશ્રુત જ્ઞાન થઈ ગયું.
અને એ જ્ઞાન જ્યારે જીવને એવું પ્રાપ્ત થાય ત્યારે જીવની અવસ્થા અંતર અવસ્થા કેવી બની જાય, કેટલી અદ્ભુત બની જાય. એ અવસ્થા એ અનુભવવા જેવી છે. અને એ કાર્ય વ્યક્તિએ વર્તમાનમાં પોતાએ આ કાર્ય ત્યારે જ બનવાનું, તેને જ બનવાનું કે જ્યારે એની અંદરમાં આવું જાગરણ અને સાક્ષી ભાવ જો હોય તો. આ જાગરણ સાક્ષી ભાવ વગર આ કાર્ય, મન પણ છે આપણી પાસે, બુદ્ધિ પણ છે, ઇન્દ્રિયો પણ છે, શરીર પણ છે, છતાં હજી સુધી કેમ કંઈ ઘટના ન ઘટી. સમય પણ છે, સાધન બહારના પણ, શરીરને ઉપયોગી સાધનો પણ છે, છતાં એ ઘટના ભીતરમાં પોતાની ઘટના કેમ ઘટી નહીં? શું રૂકાવટ? કોણ રૂકાવટ કરે છે? ને બધું આપણી પાસે નિમિત્તો છે, શાસ્ત્રો છે, બધું જ છે આપણી પાસે, સમય છે, શક્તિ છે, બધું હોવા છતાં વ્યક્તિની અંદરમાં આ ઘટના કેમ ઘટતી નથી? આપણે સાંભળીએ ત્યારે ઘણી વાર એવા ભાવ પણ આવી જાય, ગદગદી થઈ જાય કે ના હવે આમ આપણે મારું કામ કરવું જ છે. અને થોડો સમય જાય, અહીંથી આ માહોલમાંથી છૂટે એટલે પાછું ભૂલાઈ જાય. કેમ આમ થાય? માહોલમાં હોય ત્યાં સુધી રહે બધું, એવા ભાવ વર્ધમાન બને. કારણ કે માહોલમાં આવે એટલે જીવના કશાયો મંદ બને છે. આ નિમિત્તો, એની સામે એવા શુભ નિમિત્તો, એ જ નિમિત્તોની અંદરમાં જીવના કશાયો મંદ બની જાય. અને કશાયો મંદ બને એટલે એના ભાવ શુભ એ બનાવવાનો પણ શુભ ભાવ બનાવવાથી કે શુભ ભાવ રાખવાથી રહે છે. અને જો આપણે રાખવાથી શુભ ભાવ રહેતા હોય તો 24 કલાક રહે. મારે અશુભમાં જવું નથી એમ આપણે બોલીએ, પણ છતાં અશુભમાં વ્યક્તિ વધારે ખેંચાય કેમ જાય છે? અશુભમાં વધારે સમય કેમ પાસ થાય છે? કશાયો જો હા મેં કંઈ જોયું, કમ્પેર થઈ ગયું, સાંભળ્યું, કમ્પેર થઈ ગયું, કંઈ સુંઘ્યું, કમ્પેર થઈ ગયું. અને શું થઈ ગયું? આ જે ભાવ હતા એ ડાઉન થવા માંડ્યા. વધવા શું માંડ્યું? રાગદ્વેષ. એ રાગદ્વેષ વધે એટલે ભાવ ડાઉન થઈ જાય. એટલે અશુભ હતા તો જોતાની સાથે પકડાઈ ગયું, સાંભળવાની સાથે પકડાઈ ગયું, સૂંઘવાની સાથે, મોઢામાં મૂકતાની સાથે પકડાઈ ગયું. એ પકડાઈ ગયું મિનિંગ ફીલ ગયું એટલે રાગ કાંદ્વેષ. એટલે ભાવ બેસવા માંડે. જે ભાવ વધી રહ્યા હતા એ ભાવ બધા બેસવા મળી જાય. અને એ ભાવ શુભ ભાવનું વિસર્જન થવા મળી જાય. અને આ અશુભ ભાવોની અંદરમાં એ વ્યક્તિ આગળ વધી જાય. એટલે આ માહોલની વ્યક્તિને, જીવને બહુ અને આપણા મનને બહારની અસર 99%, 99.9%. નિમિત્તોની અસર 100%. અને વધારે નિમિત્તો આપણી સામે કેવા અનુકૂળ, કેવા નિમિત્તો તો હોય છે, પણ એ બધા નિમિત્તો આપણી અંદરમાં રાગ દ્વેષના દ્વંદ બને એવા નિમિત્ત હોય. નિમિત્ત ગમે તે હોય, પણ વ્યક્તિની વર્તમાન અવસ્થા કેવી? જો વર્તમાન વ્યક્તિની અવસ્થા એવી હોશવાળી, જાગૃત, સાક્ષી ભાવવાળી અવસ્થા છે, તો વ્યક્તિને અશુભ નિમિત્ત હોય તો પણ એ અશુભ નિમિત્ત એને કાંઈ ન કરી શકે, કાંઈ અસર ન થાય. એ કેટલી તૈયારી હોય? એની તૈયારી વર્તમાનમાં એવું જાગરણ હોય તો બહારમાં નિમિત્ત છે ગમે એવું અશુભ હોય તો પણ એનામાં જાગરણ હોય તો અશુભ નિમિત્તથી એ વ્યક્તિ શુદ્ધમાં છલાંગ લાગી જાય. નિમિત્ત ગમે એવું પ્રતિકૂળ હોય, ગમે એવું દુઃખરૂપ હોય, ગમે તેવા પ્રકારની રાગદ્વેષની વૃદ્ધિ કરાવે એવું નિમિત્ત હોય, જોનારને એમ લાગે કે આ નિમિત્ત, આવું આ દુઃખ આ વ્યક્તિ કેમ સહી શકે છે? શરીરથી કોઈ દી સહન થાય નહીં. શરીર મરણ ધર્મા છે. ચાલતા ઠોકર વાગે ના ખોખડી જાય, ખૂન વહેવા માંડે. શરીર મરણ ધર્મા છે. શરીરથી ચીજ સહન થશે નહીં. સહન થાય છે એનાથી જ્ઞાનથી. જ્ઞાનથી સહન એટલા માટે થાય છે કે જ્ઞાનથી સ્વીકાર થાય છે. સ્વીકાર વસ્તુ સ્થિતિ જે છે સ્વીકાર, એ સ્વીકાર એવો થઈ જાય એ તો બરાબર જ છે, પતી ગયું કામ.
એ દુઃખરૂપ નિમિત્ત હોય તો પણ એ વ્યક્તિને એ નિમિત્તથી ન દુઃખ થાય ન સુખ થાય તો શું થાય? તો જ્ઞાન થાય. બહારથી નિમિત્તોથી નહીં સુખ નહીં દુઃખ તો થાય જ્ઞાન અને આત્માનું સુખ, આવું સ્વભાવનું સુખ એને અનુભવમાં આવી જાય. હવે એ નિમિત્તમાં છે, પોતે પોતામાં છે. હવે પોતે પોતામાં ક્યારે જ જીવ રહી શકે કે એની પાસે જાગરણ, જો મન છે, બુદ્ધિ છે, શરીર છે, બધું વિચારણા છે, મતિસ્વરૂપ છે, છતાં પોતે પોતામાં કેમ રહી નથી શકતો? બહાર કેમ વયો જાય છે? બહાર કેમ કરી જાય છે? આપણું મન જાય છે કેમ? તો એના પર લગામ નથી. આપણે શું કરીએ છીએ? આવા બહુ અશુભ વિચારો ચાલે એટલે આપણે એને પ્રેસ કરી દઈએ, નવકાર મંત્ર બોલવા માંડીએ, કંઈ બીજું કામ કરવા માંડે. આ બધું શું થયું? પ્રેસ. માણસ એમ માને છે કે હું એમાંથી બહાર આવી ગયો. જેટલી જે અવસ્થાનું ટ્રેસિંગ થાય એનો ગુણાકાર થાય, અને જેને હટાવવાનો પ્રયાસ કરે એમ ફોર્સથી આવે અને કમ્પેર કરે તો રાગ દ્વેષની વૃત્તિ. હવે આમાં કેમ બચ્યું? તો આપણી પાસે મન છે, બુદ્ધિ છે, શરીર છે, સમય છે, શક્તિ છે, છતાં આપણે કેમ બચી નથી શકતા? જે જોઈએ તે નથી. શું? જાગરણ સાક્ષી ભાવ. આ જાગરણ સાક્ષી ભાવ હોય તો મન ગમે એવું અસ્વસ્થ હોય ને તો એ સ્વસ્થ રહી શકે. બહારનું ગમે એવું અશુભ નિમિત્ત હોય ને તો એ સ્વસ્થ રહી શકે. બહારથી ગમે એવી પ્રતિકૂળતા હોય ને ઉદયોગ સંયોગની તો પણ સ્વસ્થ રહી શકે. જાગરણ સાક્ષી ભાવ જેની પાસે છે એ વ્યક્તિને બહારની કોઈ ચીજો કદાચ કોઈ ક્ષણ એને ફીલ થઈ જાય, પણ બીજી ક્ષણ એનું સજાગ બની ગયો, એનાથી ઓર એના અંદરમાં એવું જાગરણ બની ગયું જેનાથી વ્યક્તિ જલ્દીમાં જલ્દી બહાર આવી જાય. તો આ જાગરણ અને સાક્ષી ભાવ આપણી અંદરમાં જ્યાં સુધી સતત નહીં બને ત્યાં વહી ખરું, પણ થોડી ક્ષણો માટે પાછું વહ્યું જાય. એમ નહીં, સતત કન્ટિન્યુ જ્યારે આપણા અંદરમાં રહે અને આ અવસ્થામાં આપણે ટકી રહીએ તો જરૂર અંદરમાં રહેલા આશ્રમના કારણો છે એ ખતમ થયા વગર રહી ન શકે. તો આપણા મન ઉપર એને લગામ નથી. કેસી સ્વામી અને ગૌતમ સ્વામી. કેસી સ્વામી ભગવાન પારસનાથના ઉત્તરાધિકારી છે. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના પરમ શિષ્ય ઇન્દ્રભૂતિ. પહેલા ને છેલ્લા બે તીર્થંકર છોડી બટલા તીર્થંકરની અંદરમાં 4 મહાવ્રત. બાવીસ તીર્થંકરની અંદરમાં એ જીવનની એટલી બધી વિશેષતાઓ છે, એટલી બધી સરળતા. અને જો વિશેષતા જે બની છે એ સરળતાથી બની છે. એવી સરળતા છે, એટલી સરળતા છે. સાધનામાં જેને જલ્દી આગળ વધવું હોય અને જલ્દી બોધિ પ્રાપ્ત, એને સરળ બનવાની છે. કાંઈ ન આવડે, કાંઈ યાદ ન રહે, એ બહુ મહેનત કરે પણ ન યાદ રહેતું હોય તો સરળ બને. અને જે જીવ જેટલો સરળ બનશે, જેટલો સહજ સરળતા જેનામાં પ્રગટ છે એનું કામ જલ્દી થવાનું. જલ્દી એટલે કેવું? એ મન બુદ્ધિ નહીં સોચી શકે એટલી ઝડપથી એનું કામ થવાનું. તો પહેલા તીર્થંકરના ચતુર્વિધ સંઘને ટાઇટલ છે ઋજુ જળ. ઋજુ તો છે પણ જળ છે, કારણ કે ઈગલિયા ધર્મનું નિવારણ થયું છે, એમાંથી જીવો બધા આવ્યા છે. એ સંધિકાળ છે. કર્મભૂમિ ને અકર્મ ભૂમિનો સંધિકાળ છે. જુગલિયા મનુષ્યનું નિવારણ થયું અને 6 કુલકુલ રાજાઓ થઈ ગયા. નાભી રાજા પહેલા અને 7મા કુલકુલ રાજા હતા નાભી રાજા. તો એ બધું મિશ્રિત હતું. તો ઋજુ જળ સરળ હતા પણ જળ હતા. એને એમ કે આપણે નાટક ન જોવાય. એ ચાલતા હોય તો રસ્તા પર નાટક ચાલતો હોય તો ઉભા રહી જાય જોવા માટે. તો કે આપણે કહ્યું હતું ને કે નાટક ન જોવાય, તો કે નટીનું નાટક ન જોવાય. તો નટ લોકો છે તો જોવાય ને. જો મન છે ને કરે છે ને પ્રવાસ અત્યારે પણ મન હોય એમ ચાલવાનું. તો પણ સરળ એને એમ કહી દે કે આ ન થાય બસ
દલીલ નહીં, દલીલબાજી જ નહીં, સ્વીકાર. રુજુ છે ને પણ જળ છે, એટલે જડતાને દૂર કરી નાખે. એને કે આમ નહીં જ કરવાનું, બસ પતી ગયું કામ. પછી એને વધારે એને પાછળ પ્રયાસ ન કરવો પડે. એટલા જ જુઓ, સરળ, સહજ સરળ. અને એટલા જે 22 તીર્થંકરો જે છે એ ચતુર્વિધ સંઘને ટાઇટલ છે રુજુ પ્રાજ્ઞ. રુજુ છે અને પ્રજ્ઞાવન છે. એટલા જ સરળ છે, એટલા જ સરળ છે કે જેની કોઈ સીમા નહીં. અને અત્યારે લોકો એમ કે સરળ બનીએ તો લોકો ખાઈ જાય, લોકો આપણને છેતરી દે, આપણે જીવી ન શકીએ. આ માહોલમાં આપણે સરળ બનીએ તો રહી ન શકીએ, કારણ કે આ ચારે બાજુ વિષમતા એટલી બધી અને એટલી બધી આપણને વિષમતાઓ, વિકૃતિઓ જોવા મળે. તો જે સરળ હોય એ રહી ન શકે એવી આપણી માન્યતા છે. થાય નહીં એમ હોય નહીં. જે સરળ છે ને કંઈ જોતું જ નથી. તું લઈ જા ને ભાઈ, હવે જલ્દી ફેંસલો કર ને, તને જોઈએ છે લઈ જા, ત્યાં કામ પૂરું થઈ ગયું. થઈ શકે એમ? કોણ પકડ કરે? મને તમે કાંઈ ન કીધું તો એ પકડે નહીં. એવો સરળ જીવ છે કે બરાબર છે. એ વખતના સંયોગો એવા હતા. તો એમ દરેક આપણે તો નાની નાની વાતો પકડી અને કેવા મોટા એના રૂપ આપે અને કેવું મોટું એનું જેટલું રટન થાય એટલું ઘટ બનવાનું, એટલું મજબૂત બનવાનું કે એમાં રસ ભળે છે એ ખબર નથી. એ વસ્તુમાં એટલો રસ ભળે છે કે વ્યક્તિની ચેતના મૂર્છિત બની જાય. વાત બિલકુલ નાની હોય, સામાન્ય વાત હોય, પણ માણસનું મન જે પકડે મોટું થાય, મોટું સ્વરૂપ આપે. અને પછી રાગ દ્વેષની વૃદ્ધિ સિવાયમાં બીજું કાંઈ એને માન મળવાનો નથી. સમય, શક્તિ અને સાધન બધું જ વિકૃત, બધું જ બેકાર. જીવન બેકાર બનાવી દે આવી ઘટનાઓ પકડીને માણસ બિલકુલ જડ થઈ જાય, સરળતા એની ખતમ થઈ જાય. તો 22 તીર્થંકરોના ચતુર્વિધ સંઘને ટાઇટલ છે રુજુ પ્રાજ્ઞ. એટલા સરળ પણ છે, એટલા પ્રજ્ઞાવાન છે. એને તો જે આજ્ઞા થઈ આજ્ઞા પ્રમાણેનું કાર્ય કરે જાય અને એમાં એ અટકે જ નહીં. કાંઈ પણ રૂકાવટ આવે તો તરત જ કાંઈ બનતે હું શું કરું, સીધા પહોંચી જાય, સદગુરુની સમક્ષ પહોંચી જાય. બનતે આમ છે, શું કરે, બસ એને જે સોલ્યુશન આપે એ રીતે એનું કામ કરી જાય. એવા રુજુ પ્રાજ્ઞ છે. તો આ પારસનાથ ભગવાનના શિષ્ય કેસી સ્વામી રુજુ પ્રાજ્ઞ છે. અને ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘને શું ટાઇટલ છે? પેલા રુજુ જડા, સરળ છે પણ જળ છે. એટલા 22 રુજુ પ્રાજ્ઞ. રુજુ છે, પ્રજ્ઞાવાન છે. એવી તેજ એની પ્રજ્ઞા કામ કરે. એક વાર કીધું ને સમજાઈ જાય, એક વાર 3 વાર બોલવી ન પડે. હા, એક જ વારમાં ઈશારા સમજી જાય, ઈશારો કરે ને સમજી આટલા તૈયાર. ત્યારે ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘને ટાઇટલ છે મંક જરા. શિંગડે ચાલે તો ખાંડો અને પૂંછડે ચાલે તો માંડો. હાથમાં આવે જ નહીં, કારણ કે એને કામ કરવું જ નથી ને. કામ કરવું છે બીજાનું, બીજું, પોતાનું નહીં. પોતાના માટે એને ફુરસત જ નથી. જીવન જીવે છે બીજા માટે, પોતા માટે નહીં. જ્યાં સુધી વ્યક્તિ પોતા માટે જીવન જીવવા તૈયાર નહીં બને, વર્તમાનમાં જીવે એટલે પોતા માટે, ભૂતભાવીમાં જીવે એટલે બીજા માટે. જ્યાં સુધી વ્યક્તિ વર્તમાનમાં નહીં જીવી શકે, ટકી નહીં શકે, ત્યાં સુધી જીવન જીવે છે એ બીજા માટે. અને એનાથી એ જીવને અંદરમાં કાંઈ જ ઉપલબ્ધિ નહીં થાય. હા, મળશે રાગ દ્વેષની વૃદ્ધિ અને આશ્રમના કારણો મજબૂત અને ચેતના મૂર્છિત. આ મળશે, આ ઉપલબ્ધિ થશે. કાંઈક તો થાય જ, કાં પોઝિટિવ કાં નેગેટિવ. તો આ ચતુર્વિધ સંઘની ટાઇટલ છે વંક જડા. વાંકા ને જળ, ટેડા મેળા બધામાં. પેલા લોકો પાઘડી બાંધતા હતા ને, અને પાઘડી તો વહી ગઈ. એમ કેમ કે પાઘડીનો વાળ અને પાઘડી નાખા હોય. આ વંગજડા એટલે માણસના અંદરમાં પ્રકૃતિઓની આવી આંટી ઘૂંટી હોય. અને આવી આંટી ઘૂંટી જ્યાં સુધી માણસ અંદરમાં એ પોતાની જાતને બહુ હોશિયાર માને, બહુ હોશિયાર છે હું એમ સમજે, પણ એની બધી આ હોશિયારી છે ને એના પોતાના માટે દુઃખરૂપ 100%.
પોતાના માટે 100% દીકરો. અને આ જ અવસ્થામાં જ્યાં સુધી જીવે ત્યાં સુધી પોતાની વર્તમાન એની સરળતા કદી સંભવી નહીં શકે. અને આવી સરળતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વ્યક્તિની સાધનામાં કદી પ્રગતિ થાય એવી કોઈ સંભાવના દેખાતી નથી. તો આ ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘને આ ટાઇટલ છે. અહીંયા બંને ના સંતો, કેસી સ્વામીના અને ગૌતમ સ્વામીના બંને સંતો ગોચરીમાં મિલન થાય છે શહેરમાં. ભગવાન મહાવીરનું બધું પ્રમાણો કે શ્વેત યુનિફોર્મ, બધું વસ્ત્રો પણ પ્રમાણથી. ત્યારે 22 તીર્થંકરોમાં એ કલરવાળું મળે તે પણ પહેરી લે. કારણ કે રુજુ પ્રાજ્ઞ જેને એમ કહો કે આ છોડી દે તો છોડી દે. કે એમ શા માટે? અમને તો કીધું હતું તમે અમને, અમને પાછા કહે છો કે નહીં. એ દલીલ જ નહીં, બરાબર છે. આવી એની સરળતા. અને પ્રમાણો પેટ પણ હોય, નાનું પણ મોટું પણ. અને 4 મહાવ્રત 2 ભેગા કરી દીધા, 4 ને 5 એવો શબ્દ પ્રયોગ છે. બહિદા દાણાઓ વેરમાં, ચોથું ને પાંચમું 2 એક જ, એટલે 4 મહાવ્રત. ભગવાન મહાવીર કેમ નહીં? કારણ અવાંગ જરા છે બધા. તો કે તમે સ્ત્રી કહો તો પરિગ્રહ, તો પછી આ પરિગ્રહ તો રખાય. સોનું, હીરા, માણેક, મોતી, એ તો એ કઈ પરિગ્રહ? તમે જો સ્ત્રીને પરિગ્રહ કહો, અગર ચોથું મહાવ્રત સ્ત્રી માટે છે તો પછી પરિગ્રહ રખાય. ને આ કહો તો આ રખાય, ને આ ના પડે તો આ રખાય. એટલે ભગવાન મહાવીરે 2 અલગ કરી નાખ્યા. ચોથું મહાવ્રત અને 5મું. આ સચેત પરિગ્રહ પણ છે, પણ એ કોના માટે? રુજુ પ્રાજ્ઞ હોય ને એને માટે સચેત પરિગ્રહ છે. અચેત પરિગ્રહ તો છે જ. આ બધું કરન્સી કે હીરા, માણેક, મોતી જે છે એ બધો પરિગ્રહ છે, એ જળ છે. સચેત પરિગ્રહ શું? સચેત પરિગ્રહ છે. આ શરીર પણ સચેત પરિગ્રહ. જે તમારા સંતાનો છે ને એ પણ પરિગ્રહ. અને મુનિ હોય ને તો એને શિષ્યાઓ ને એ પરિગ્રહ. એમ નહીં માનજો કે છૂટી ગઈ વ્યક્તિ, એના પર લગાવ છે. શિષ્યાઓ પણ પરિગ્રહ, સચેત પરિગ્રહ. અને આ બધો અચેત પરિગ્રહ. અને ભગવાન મહાવીરે 2 વાતની એટલી બધી સ્પષ્ટ કહી નાખી કે એમાં એની કઈ દલીલ ચાલે નહીં અને કાંઈ વિકલ્પ જ ન આવે. એટલે પહેલા અને છેલ્લા છોડી 22માં 4 મહાવ્રત સરળ હતા, પ્રાર્થના હતા. એટલે એને કોઈ તકલીફ જ નહોતી. એટલા બધા સરળ જીવો હતા. તો એની સાધનામાં જે મસ્ત. તો અહીંયા ભગવાન મહાવીરે આ બધું સ્પષ્ટીકરણ કરી નાખ્યું. વસ્ત્રો, પંચમહાવ્રત એ બંને મળે છે. બંનેના શિષ્યો શહેરમાં. ગૌતમ સ્વામીના શિષ્યો પારસનાથના શિષ્યોને જુએ છે, પારસનાથના શિષ્યો એમને જુએ છે. આ બધા પ્રમાણો કે એકદમ સ્વૈત, ઓલા બધા કલરવાળા કપડા. એકબીજાને મળે છે, પૂછે છે, પણ એનું સમાધાન એનાથી. એટલે કેસી સ્વામીના શિષ્યો એમને જઈને કહે છે કે અમને આજે સંતો આવા મળ્યા, એમને આવો યુનિફોર્મ છે, આવું બધું એમનું છે. એ લોકોએ અમને જોયા અને ગૌતમ સ્વામીના શિષ્યો જઈને એમને વાત કરે છે આજે અમે આવા સાધકો જોયા છે. તો બધા એક પથના મોક્ષ પથના પથિક છતાં બાહ્યથી આ ફેરફાર શા માટે? કેમ? બંનેના શિષ્યો બંનેના ગુરુને પ્રશ્ન કરે છે. આ બંનેના શિષ્યોનું સમાધાન કરવા માટે કેસી સ્વામી ખુદ ગૌતમ સ્વામી પાસે આવે છે. કેસી સ્વામી સંયમ પર્યાયમાં મોટા છે ગૌતમ સ્વામીથી. એમની પાસે 3 જ્ઞાન છે, મતિ શ્રુત અવધિ. કેસી સ્વામી પાસે. ગૌતમ સ્વામી પાસે 4 જ્ઞાન. તો જો આ 4 આ જ્ઞાનનો વિનય કરે છે. આ વિનય કેવો વિનય છે? દર્શન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય, આ વિનય. અને એકાંતભાઈ તો વિનયવાદી કહેવાય.
ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી, આવા 363 અભિપ્રાયો પણ છે. એકાંતમાં કોઈ પણ વ્યક્તિ ગઈ અને એવી ચક્કરને પકડ થઈ સમજવાનું કે વ્યક્તિ એકાંતમાં હોય છે. સમજવાના દ્વાર જો માણસ હંમેશા માટે ખુલ્લા રાખે, પણ કોણ રાખે? જે જીવ સરળ હોય નહીં. સરળ જીવ હોય સમજના દ્વાર ખુલ્લા રાખે, નહીતર એ સમજ ન હોય અને પકડ હોય તો સમજના દ્વાર બંધ થઈ જાય. એને ખબર નથી, એની પકડ અને જકડ એવી બને છે કે એના દ્વાર, સમજના દ્વાર બંધ થઈ જાય અને વ્યક્તિ અંદરમાં એટલો બધો પરિતાપ અનુભવે, એટલો બધો પરેશાન થાય, પણ છતાં એ વ્યક્તિ અંદરમાંથી જે એની પકડો છે એ પહોંચી ન થાય તો છોડે ક્યાંથી? તો કેસી સ્વામી નક્કી કર્યું કે આપણે જઈએ ગૌતમ સ્વામી પાસે. એના પોતાના 500 શિષ્ય લઈ અને પોતે આવે છે. ગૌતમ સ્વામીને ખ્યાલ આવ્યો કે કેસી સ્વામી પધારી રહ્યા છે. તો ગૌતમ સ્વામી પોતે, કેસી સ્વામી હવે જો ચારિત્ર જ્યેષ્ઠ છે, કેસી સ્વામી ચારિત્રથી મોટા છે ગૌતમ, તો એ એમનો વિનય કરવા માટે સામે ચાલે છે, જાય છે સામે સ્વાગત કરવા માટે. 4 જ્ઞાનના ધણી ઇન્દ્રભૂતિ, ગણધર અને કેસી સ્વામી એ તો ભગવાન પારસનાથના ઉત્તરાધિકારી છે. લાસ્ટ એ ગ્રુપ છે એમનું. જાય છે સામે, વંદન નમસ્કાર કરે છે. ગૌતમ સ્વામી પધારો બનતે. કેવો વિનય! આ વિનય, આ ભક્તિ જોવા માટે દેવલોકના દેવો હેઠે આવે છે. હા, કે આજે જેમ ચંદ્રને સૂર્ય મળે છે એની માફક આજે પૃથ્વી પર મહાન બે કેસી સ્વામી ને ગૌતમ સ્વામીનું બંનેનું મિલન થાય છે. એ કેટલો સુંદર સંવાદ થાય એ સાંભળવા માટે અને જોવા માટે, દ્રશ્ય જોવા માટે દેવો લાલાયિત બને છે. આ કેવું હોય? આ કેવી છે આંતર અવસ્થા? જ્યારે ખુલી જાય છે ત્યારે શું અંદરમાં બને છે, એના વાઇબ્રેશનો ક્યાં સુધી પહોંચી જાય છે. સમસ્ત લોકની અંદરમાં એના વાઇબ્રેશનો પ્રસરી જાય અને દરેક જીવોને સુખરૂપ, સાકારરૂપ, સમાધિરૂપ બની જાય. કેસી સ્વામીને ગૌતમ સ્વામી લઈ જાય છે, ઊંચા આસન ઉપર બેસાડે છે, વિનય કરે છે, વંદન કરે છે અને એમની બાજુમાં બીજા આસન ઉપર બેસે છે. કેસી સ્વામી પ્રશ્ન કરે ગૌતમ સ્વામીને, કારણ કે 4 જ્ઞાનના ધણી છે. બોલે શું? ભંતે. કેવો ભાવ! જ્યેષ્ઠ છે એમનાથી છતાં બોલે કે ભંતે. ભંતે એટલે હે પૂજ્ય. કેવો ભાવ! કેસી સ્વામી પ્રશ્ન કરે છે, ભંતે, જ્ઞાની से ज्ञानी मिले बड़ी लूटा लूट, अज्ञानी से अज्ञानी मिले बड़ी माता सिर पति શીખાય ભાઈ. જ્ઞાની મળી જાય તો બેડો પાર થયા વગર શ્રોતાનો થઈ જાય. જોયો જિજ્ઞાસુ સરળ જીવ હોય, આ દેવલોકના દેવો કેમ આવ્યા? આ જોવા, આ દ્રશ્યને જોવાને સાંભળવા માટે દેવો આવી ગયા. પરમાત્મા તીર્થંકરના સમુદ્રના દેવો શા માટે આવે છે? એ પણ એના અંદરમાં એવી ચોટ લાગી જાય ને એ જીવો પણ અહીંયા બોધિ સમ્યક દર્શન પામી જાય. પરમાત્માનું સાનિધ્ય મળે ને બદલાટ ન થાય તો સમજવાનું કે જીવની અંદરમાં વિષમતા છે, વિકૃતિ છે, જડતા છે. અને એ જડતા હોય તો જ બદલાટ ન થાય, નહીં કે બદલાટ થયા વગર. કારણ કે એવું નિમિત્ત, પ્રેરકને બલવત્તર બીજું કોઈ એવું નિમિત્ત નથી પરમાત્મા જેવું. એ પરમાત્માનું નિમિત્ત પામીને પણ જીવ જો કોરો રહ્યો તો સમજવાનું કે વંક જરા. પછી ચોથો વારો હોય તો ભલે, અને ભગવાન પારસનાથનો સમય હોય તો ભલે ને અજીતનાથનો સમય હોય તો ભલે, ગમે તે હોય 22 વેટલા તીર્થંકરો અને એનું ટાઇટલ છે રુજુ પ્રાજ્ઞ. પણ જો જીવ ગયો પરમાત્મા સુધી પહોંચ્યો અને એનામાં જો બદલાટ ન થયો તો સમજવાનું કે વ્યક્તિની અંદરમાં જડતા છે. જડતા હોય ત્યાં કોઈ દિવસ અસર જ ન થાય. એ અસર પ્રોપર ન બને. એ અસર એની ગહેરાઈમાં જાય જ નહીં, કારણ કે અંદરમાં પ્રકૃતિની એટલી બધી વિષમતા છે. કેસી સ્વામી કહે છે, બનતે, આપણને મન મળ્યું છે, બુદ્ધિ મળી છે, આપણે પણ સામે નિમિત્તો, આપણી સામે પણ અનેકવિધ નિમિત્તો આવે છે, પણ એ નિમિત્તો આવે ત્યારે આપણા અંદરમાં કેવા કેવા ભાવો થાય છે.
આ નિમિત્ત જો એની પર લગામ નથી. મન ઉપર પ્રાણીઓ હોય ને, પાલતુ પ્રાણીઓ, કોઈ પણ પાલતુ પ્રાણી હોય, હાથી હોય તો એના પર અંકુશ હોય, અશ્વ હોય તો એના પર લગામ હોય. પાલતુ પ્રાણી ડોગ પાડ્યો હોય તો પટ્ટો બાંધીને હાંકળ હાથમાં રાખીને લઈ જાય ને ગુમાવવા માટે. પાલતુ દરેક પ્રાણીઓને લગામ હોય, અંકુશ હોય. એ લગામને અંકુશ ન હોય તો શું થાય? છોડી દો એને તો શું થાય? પછી ગાય ભેંસ હોય તો ભલે ને, બેલ હોય તો ભલે ને, હાથી હોય તો ભલે ને, ઘોડા હોય તો ભલે ને, શ્વાન હોય તો ભલે ને, ગમે તે પાલતુ પ્રાણી હોય, તમે દ્વાર ખોલો ને એને તમારા હાથમાં લગામ ન હોય તો શું થાય? ભાગી જાય. એ પછી હાથમાં જલ્દી જો હાથમાં ચાલીને માણસ ચાલતો હોય પણ હાથમાંથી છૂટી જાય તો એ લગામ હોય તો જલ્દી બીજા પણ એને કે બીજાને અવાજ કરીને કે ભાઈ આ ભાગે છે ને તો અમને પકડી લો. તો કંઈ લગામ ન હોય તો એને ડોકેથી કોઈ પકડે, એના પગેથી કોઈ પકડે, પણ લગામ હોય તો પકડી લે ને તો પણ રોકાઈ જાય. લગામ ન હોય તો પકડાય નહીં. વયું છે આ પ્રાણી, રહી ન શકે, કારણ કે એની પાસે શક્તિ વધારે છે. માણસની શક્તિ એના પાસે કાંઈ કામ કરી શકતી નથી. અને જ્યારે પ્રાણી આવું ઉન્માદ થોડુંક બની જાય તો એને મારવાનો પણ ભય લાગે અને એમ બને. તો આપણા મન ઉપર લગામ છે. આ મન એક અશ્વ છે. આ મન છે ને એ અશ્વ છે. એ કેવું અશ્વ છે? ઘોડા પણ હોય, એના પણ અનેક પ્રકારના દરેક જે છે ને એની બધાની ક્વોલિટી હોય. અશ્વ છે, હાથી છે, ગાય ભેંસ બળદ એ બધા પ્રાણી છે, પણ એની ક્વોલિટી હોય, એની વિશેષતાઓ હોય. ભેંસ છે, 9 ચંદ્રી ભેંસ હોય, 9 અંગ જેના સફેદ હોય. અને એ ભેંસ કેવી હોય? ઘોડા કે ઘોડી એ પણ એ કલગી હોય, એને ઓળખનાર હોય. ધર્મીય વાર્તા લખી છે જાવરસા ને ભાવરસાની, વાંચી હોય જો વાંચવામાં આવ્યું અથવા કેવી વ્યક્તિઓ એની પરિસ્થિતિ થોડી નબળી બને છે અને સંત એને ત્યાં ગોત્રી માટે જાય છે. એની પરિસ્થિતિ એવી હતી પણ એનો ભાવ જે હતો ને એ અરબોપતિને ભૂલાવી દીધો. એનો ભાવ હતો અરબોપતિને ભૂલાવી દે એવો એનો ભાવ હતો. સંતને ઘરે ગોત્રી જાય છે અને સંત પામી ગયા જોઈને અવસ્થા એની, પણ એની કોઈ અંદરમાં ઈચ્છા નથી, અપેક્ષા નથી, માગ નથી અંદરમાં. સંતને વળાવવા પણ આવે છે બહાર. બહુ મોટું મકાન છે, ઘણું ગ્રાઉન્ડ છે, પાર કરીને ગેટ સુધી આવે છે. સંતને પધારજો, લાવજો, આજે ધન્ય બની ગયો, ગદગદિત થઈ જાય છે. સારું. સંત કહે છે 8 દિવસ પછી આ શહેરની અંદરમાં એક ઘોડી વેચાવા આવશે. એ ગમે કિંમત આપીને તું લઈ લેજે. સંતો ગયા આટલી વાત કરીને. બરાબર દિવસો ગણે છે. ચોકની અંદરમાં વેચવા વાળો આવે છે, લગામ પકડીને ઊભો છે. 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા બોલે છે લોકો. જે માલિક છે એનો એને એમ કહે છે કે ના આ જાય છે. એમ કે બોલ શું કિંમત? 100 રૂપિયા. 101. 100 નહીં, 101 લા. લઈ લીધી. સગર્ભા હતી ઘોડી. એનો જે વછેરો આવ્યો જ્યારે એને જન્મ આપ્યો, એને એવો તૈયાર થયો અને એટલો એ કલગી. પોતે એને ટ્રેનિંગ આપી અને એના ઉપર સ્વાર થઈને નીકળે છે અને રાજા જોવે છે. રાજા કહે છે આવો અશ્વ તો મારી અશ્વશાળામાં નથી, આની પાસે આ ક્યાંથી આવી?
માણસોને મોકલે છે અને બોલાવે છે રાજ્યમાં. શેઠજી, આપને ત્યાં જે હસો છે એ મને જોઈએ છે, બોલો આપ શું કિંમત? શ્રાવક કહે છે કે હું શું બોલું આપની પાસે કિંમત? આ પ્રાણી એવું જાતવંત છે કે આની કિંમત થઈ શકે એમ નથી રાજન. આ એવું પ્રાણી છે હું વેચવા નથી માંગતો, પણ આપ લેવા માંગો છો એટલે હું ના નથી બોલી શકતો. બાકી આ વેચવા જેવું પ્રાણી નથી કે આની કિંમત ન હોય રાજન. તો પણ કે હું કાંઈ નહીં બોલી શકું, કારણ કે મારે વેચવું જ નથી અને હું આને ઓળખું છું. આની અવસ્થા શું છે, આ પ્રાણી કેવું છે હું એને ઓળખું છું. હું આ નહીં, મને વેચવાના ભાવ નથી, પણ આપના ભાવ છે લેવાના, એટલે હું ના કહી શકતો નથી. આપને જે આપવું હોય તે પ્રેરણા. મારાથી કાંઈ તમારી અંદરમાં કાંઈ મોટી અપેક્ષા હું કાંઈ થોડું આપું તો કે ના, એવું મને કાંઈ છે જ નહીં કે આપ જે આપશો તે બરાબર છે. જે વસ્તુ જે માણસને ગમી જાય અને સામો માણસ જે માલિક હોય એના જે ભાવ કે એમાં પછી એ કમ ન કરવાનું કે એને પણ કીધું હતું ને 100 તો 101 કે લાખ. રાજા કહે છે 1 લાખ સુવર્ણ મુદ્રા. આશ્વની કિંમત 1 લાખ સુવર્ણ મુદ્રા. જે આપો તેમ રાજા. તો કે ના, હજી તમારી જો અંદરમાં એવી ભાવના હોય, મારે તો રાજન અને વેચવું જ નથી. આ તો મારા ઘર ઉપર, આ તો દેવાંશી પ્રાણી છે. આ શોભે તો રાજ દરબારમાં, પણ મારે ક્યાં આવી ગયું છે અકસ્માત. રાજા કહે 1.25 લાખ. જેમ જેમ આ શેઠ આની પ્રશંસા કરે છે અને આ ગુણોની વિશેષતા બતાવે છે એમ એમ એની કિંમત વધારી જાય છે. આ બોલતા નથી, પણ આ શું ચીજ છે, આ કોણ સંભાળી શકે, આ કોણ રાખી શકે, આ કોણ સાચવી શકે? આ ચીજ બધાને પાસે આ ચીજ હોય નહીં ને આવે તો એને સંભાળી ન શકે ને સાચવી ન શકે. એની વિશેષતા જેને સમજાય એ જીવો એને રાખી શકે. સ્ત્રીઓ તો સ્ત્રીઓ છે, પણ પદ્મની સ્ત્રી હોય છે, કેવી હોય? જીવ જીવત છે, પણ એની વિશેષતા, એની ક્વોલિટી કેવી હોય છે? મનુષ્ય છે, પુરુષ છે, પણ 32 લક્ષણો પુરુષ હોય. કેવો હોય? કેવી એની વિશેષતાઓ હોય છે? એના ગુણોની ગરિમા હોય છે. દરેકની અંદરમાં આવા ગુણો હોય છે. અને રાજાને સામે પ્રશંસા કરે છે એમ એની કિંમત વધારી જાય છે. 5 લાખ સુવર્ણ મુદ્રા. અશ્વ તમને જોઈએ જ છે. શેઠ આપી દે છે 5 લાખ સુવર્ણ મુદ્રા. 1 અશ્વ આનું દાદર, આની ગરીબાઈ, આની જે આર્થિક પરિસ્થિતિ નબળી હતી, એક જ પ્રાણીએ કેવું 1 વર્ષથી બીજા વછેરાનો જન્મ આપ્યો. એનાથી પણ ચડે એવું સંભાળે છે, એવું એને તૈયાર કરે છે, એવી એને શિક્ષાઓ આપે છે કે જેની કોઈ સીમા નહીં. માણસ બેસે એના પર સ્વાર બેસે તો પેટમાં પાણી ન હલે, એવી એની રેવાલ ચાલ. એક વાર પાછા એ શેઠ એના ઉપર સ્વાર થઈને નીકળે છે અને રાજા એ ગઈ. રાજા વિચારે છે કે આ જે મારી પાસે છે એનાથી વિશેષ છે. બોલાવે છે શેઠ માણસો દ્વારા, જાય છે. બોલો આપની પાસે બીજો અશ્વ છે? તો કે હા, એ જ ઘોડીએ જન્મ આપ્યો છે. અને આ હું શું કહું કે રાજાને, આ તો મારા કાળજાની કોર છે કે એના પર જે મને વહાલ છે, એના પર મને જે પ્રેમ છે, મારા પુત્રથી પણ વિશેષ મને એના પર પ્રેમ છે. માલિક જ્યારે એના પર હાથ ફેરવે એવા પ્રેમથી, એવા ભાવથી, ત્યારે એ પ્રાણીને પણ એવું ફીલ થાય કે આ મારો માલિક મારા પ્રત્યે કેવો ભાવ રાખે છે.
માં એના બાળકને ગોદમાં લઈ કૈકાન કરાવતી હોય ત્યારે એનો ભાવ કેવો હોય છે. જે નિમિત્તો સામે આવે ને નિમિત્ત આવે ને માણસની અંદરમાં બદલાટ ભીતરથી ભાવનું ન થાય તો સમજવાનું કે માણસની જડતા છે. અહીંયા કેસી સ્વામી અને ગૌતમ સ્વામી. કેસી સ્વામીનો પ્રશ્ન છે, બનતે આ મન મારું અડિયલ ઘોડા જેવું કેમ છે? એને વશમાં રાખવું છે. હું જોઈ શકું છું કે આપનું મન એવું શાંત, નિર્મળ અને પવિત્ર છે. જો કેસી સ્વામી ગૌતમ સ્વામીને કહે છે આપનું મન કેટલું શાંત છે, કેટલું સ્વસ્થ છે. એ મનને એવું બનાવવા માટે શું કરવું, શું સાધના કરવી, શું કરીએ તો આવી સાધના, અને એ સાધનાથી આપણું મન આવું જે અડિયલ ઘોડા જેવું છે એવું સુંદર બની જાય, એવું અદ્ભુત બની જાય કે જેની કોઈ સીમા નહીં. કેસી સ્વામી વિશાળે કહે છે, બનતે આપનો પ્રશ્ન બહુ યથાર્થ છે. સામે મનુષ્ય અને દેવોની પરિષદ છે. આ સંવાદને સાંભળવા માટે આવી પડ્યા છે બધા. અને આગળ શું સંવાદ ચાલે છે, કેવી રીતે એના જવાબ આપે. આ સમય આપણો પૂરો થાય છે. 10 મિનિટ ધ્યાન કરીએ. आँख बंद, मोढूं बंद, कमर और गर्दन से कतार बैठना, मन और शरीर स्वस्थ बना देना, रिलैक्स कर देना. सहज चलता हुआ श्वासोश्वास को साक्षी भाव से देखने का प्रयास. श्वास लेते समय नासिकाना द्वार पर ठंडा महसूस होना. श्वास छोड़ते समय गरम महसूस होना. मन बुध भारी नहीं चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास 1, 2, 3 श्वास लेते ही मन वापस आ जाएगा. सावधानी से काम करें, सजागता के साथ काम करें, लगन के साथ काम करें.
पर्यन्तम्